એક કતલખાનામાંથી ગાય ભાગી ગઈ. કસાઈ એની પાછળ પાછળ દોડ્યો. ગાય ભાગતા ભાગતા એક સંત મહાત્માના આશ્રમમાં પાછળ ખેતર હતું એમાં ઘૂસી ઘાસ ચરવા લાગી. સંત મહાત્મા પાસે પેલો કસાઈ આવ્યો અને કહ્યું, અહીંયાથી એક ગાય જતા જોઈ તમે? સંત મહાત્માનો તો જીવનમાં નિયમ હતો કે ક્યારેય ખોટું ન બોલવું. પણ આજે તો ધર્મ સંકટ ઊભું થઈ ગયું હતું. જો સાચું બોલે તો ગાયના પ્રાણ જાય અને જૂઠું બોલે તો પોતાનો સિદ્ધાંત. કંઈક વિચારીને મહાત્માએ કહ્યું કે ભાઈ, જેણે જોઈ છે એ બોલશે નહીં, અને જે બોલશે એણે જોઈ નથી. પેલા કસાઈને કંઈ સમજમાં ન આવ્યું અને તે ત્યાંથી પાછો વળી ગયો. ગુરુ માતાએ પૂછ્યું, સ્વામી તમે શું કહ્યું? કંઈ ખબર ના પડી? મહાત્માએ કહ્યું, મેં સાચું જ કહ્યું છે. જેણે જોઈ છે એટલે કે આંખોએ, એ બોલી શકે નહીં, અને જે બોલી શકે એટલે કે જીભ, એણે જોઈ નથી, કારણ કે જોવાનું કામ તો આંખોનું છે. આવી રીતે મહાત્મા જૂઠું પણ ન બોલ્યા અને ગાયને પણ બચાવી લીધી. મિત્રો, તમારો વિડીયો વિશે શું કહેવું છે? કમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ